તો સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના કુંતલપુર ગામમાં પાણી હજી પણ ખરીદીને લેવું પડે છે। ગામમાં બોરનું પાણી મળે છે, પણ તે પાણી પીવાલાયક નથી। પીવાલાયક પાણી લેવું હોય તો આરઓ પ્લાન્ટમાંથી પ્રતિ માટલે 20 થી 25 રૂપિયે લેવું પડતું હોય છે। ગામમાં બોરનું પાણી નળથી મળે છે, પણ તે પાણી પીવાલાયક કે બીજા કામમાં વપરાશમાં લેવાય એવું નથી, એટલે પાણીનું ટેન્કર મંગાવીને બોરના પાણી સાથે મિક્સ કરવામાં આવે છે। ગામમાં બોરનું પાણી પીવાથી રોગચાળો ગામમાં વધ્યો છે। હવે આ મામલે સરકાર વિચારે અને ઘર સુધી નર્મદાનું પીવાલાયક પાણી પહોંચે તેવી સ્થાનિક લોકો માંગ કરી હતા। આજ દિન સુધી 75 વર્ષની અંદર કોઈ પણ જાતનું પીવા માટે પીવાલાયક પાણી મળતું નથી, જે અમારે અત્યારે ટાંકાથી આવે છે। અને દર વખતે ગયા વર્ષે અમારે 500 ટાંકા પાણી આવ્યું હતું અને આ વર્ષે 200 ટાંકા અત્યાર સુધીમાં આવ્યા છે। તો એ હિસાબ લગાવીએ તો 35 લાખ રૂપિયાનું અંદાજે પાણી અમારા ગામમાં પીવાઈ ગયું છે। એ પાણી અહીંયાથી પાછું વેચાતું લઈ અને ગામના દરેક વ્યક્તિને પીવું પડે છે। તો એક ઘર દીઠ એમ હિસાબ લગાવો 20, 25 રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે। તો ક્યાં સુધી અમે આ પાણી વેચાતું લઈએ? તો કાયમી ધોરણે અમારું સોલ્યુશન આવે અને કાયમી ધોરણે અમને પીવાનું અને ખેતી લાયક પાણી નર્મદાનું મળે એવું સોલ્યુશન કરવા માટે અમારી માંગ છે। અમારા ગામ કુંતલપુરની અંદર પાણી પીવા માટેનું પાણી ખરાબમાં ખરાબ આવે છે અને અમારે રોજ ટાંકે પાણી ભરવા આવવું પડે છે પીવાનું પાણી, ને 20 રૂપિયાનું પાણી જોઈએ છે રોજનું। એટલા માટે થઈને અમે રોજ પાણી પીવા માટે ભરવા અહીંયા આવી છે। પાણી પીવા લાયક નથી આવતું, કે જે પાણી આવે છે ને એ પીવા લાયક નથી આવતું। નળનું પાણી એ પશુને પઈ કે ઢોરાને પઈ એવા માટે હાલે છે, બાકી નથી હાલતું। મોર પાણી તો તમારે રોજ પાણી ભરવા આવવું પડે? હા, પીવા માટે ભરવા આવવું પડે। પીવાનું પાણી કેવી રીતના ભરવા આવવું પડે? માથે ઉપાડે એ તો ઠીક, પણ ફ્રીમાં આપે કેમ આપે? પૈસા દે। અને એક બેડાના 5 રૂપિયા, કોઈ 25 લીટર ભરી જાય, કોઈ 20 ભરી જાય, કોઈ 30 લીટર પાણી ભરી જાય એ રીતના। અને જે ઘરે પાણી જે આવે એ બોરનું આવે પાણી, અને એ પીવામાં કે એમાં કઈ વપરાતું છે નહીં। અને નર્મદાના ટાંકા આવે એ દરરોજ ડેલીના 4 ટાંકા આવે, પણ એ 4 ટાંકે પૂરું પડે નહીં। અમારે 5 ટાંકા આવતા હતા ગયા વર્ષે, અને અત્યારે 4 ટાંકા આવે અને હજી આગળના દિવસોમાં કે 5-6 ટાંકા થઈ જાય છે એમ। પણ જો લાઈન સરપંચ પાણી આવે, લાઈનમાં પાણી ન આવે ના, લાઈન જે અત્યારે અમારી જે હાલમાં છે એ લાઈન ચાલે એવી નથી, અને ગરડા સુધી લાઈન કમ્પ્લીટ નખાઈ ગઈ છે। એટલે ગરડાથી અમારે કાતરોડ સુધીની 5 કિલોમીટરની લાઈન નખાવાની બાકી છે।